માંગરોળ એસટી ડેપો ખાતે બાબા સાહેબ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। માંગરોળ એસટી ડેપો ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો દ્વારા બાબા સાહેબની છબીને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી તેમજ દેશના ભારત દેશ માટે આપેલા યોગદાન વિશેની માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં માંગરોળ નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન તેમજ પાલિકાના સદસ્યો ભાણજીભાઈ ગોહિલ, ગીતાબેન ગોહિલ તેમજ દલિત સમાજના આગેવાનો સહિત માંગરોળ એસટી સ્ટાફ દ્વારા હાજરી આપી વિશેષ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ કાળઝાળ ગરમીમાં માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા રબારી સમાજના કર્મચારી દ્વારા જાહેર જનતા અને મુસાફરો માટે લીંબુ શરબત પીવડાવવાનું સુંદર આયોજન કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। મારું નામ કલ્પેશભાઈ એચ સામળા, માંગરોળ ડેપો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજરોજ બાબા સાહેબ આંબેડકરના 134મા જન્મ દિવસ નિમિત્તે માંગરોળ ડેપો ખાતે તમામ કર્મચારીઓ દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ ઉજવેલી। સાથે સાથે માંગરોળ ડેપોની અંદર ફરજ બજાવતા રબારી સમાજના કર્મચારીઓ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી અને અમારા ઉચ્ચ કક્ષાના મેનેજમેન્ટની સૂચનાને અનુસરણ કરી અને માંગરોળ ડેપો ખાતે તમામ કર્મચારી ફરજ પર જતા આવતા અને માંગરોળ ડેપોની અંદર આવતી જાહેર જનતા માટે લીંબુ શરબતનું આયોજન કરેલું છે।